જિલ્લાના માછણ ડેમમાં વરસાદના કારણે 92% વધુ પાણીની આવક થઈ છે અને જેના પગલે ડેમની સપાટીમાં પણ વધારો થયો છે। ડેમની પૂર્ણ સપાટી 277.64 મીટરની છે, જ્યારે હાલ ડેમમાં પાણી 277.20 મીટર ઉપર પહોંચ્યું છે। કોઈપણ સમયે ડેમ ઓવરફ્લો થવાની શક્યતા છે। નીચાણવાળા વિસ્તારોના ગામોને હાલ એલર્ટ આપી દેવામાં આવ્યું છે। ઝાલોદ તાલુકાના ભાનપુર, ધાવડિયા, મહુડી સહિતના ગામોને એલર્ટ આપવામાં આવ્યું છે। ઝાલોદ તાલુકાનો માછણનાળા ડેમ છે તે અત્યારે ઓવરફ્લો થવાની શક્યતાના આરે આવેલો છે, કારણ કે કહી શકાય કે ઝાલોદ તાલુકાના જે ઉપરવાસ વિસ્તારમાં વરસાદ પડ્યો હતો તેના કારણે માછણનાળા ડેમમાં જે 92% પાણીની આવક થઈ છે। અત્યારે આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે દ્રશ્યોમાં નજરે પડી રહ્યું છે કે માછણનાળા ડેમમાં જે 92%થી વધુ પાણીની આવક થઈ છે। આ ડેમની પૂર્ણ સપાટી 277.64 મીટર છે અને અત્યારે જે કહી શકાય કે ડેમ જે છલો ભરપૂર થઈ રહ્યો છે અને તેને લઈને જ તંત્ર દ્વારા નીચાણવાળા 7 ગામોમાં એલર્ટ પણ આપી દેવામાં આવ્યું છે। હાલ જે પવન ફૂંકાઈ રહ્યો છે તેની સાથે સાથે જે પાણી પણ એટલું હાલક ડોલક થઈ રહ્યું છે અને ડેમથી ઉપર નીકળવાનો પ્રયાસ પણ કરી રહ્યું છે, ત્યારે કહી શકાય કે માછણનાળા ડેમ છે તે ક્યારે પણ ઓવરફ્લો થઈ શકે છે। હાલ જે 92% આવક છે અને 92% પાણીની આવક સાથે જ જે માછણનાળા ડેમમાં તંત્ર દ્વારા નીચાણવાળા 7 ગામોને એલર્ટ પણ આપી દેવામાં આવ્યું છે અને ક્યારે પણ ઓવરફ્લો થઈ શકે છે। સૌરભ ગેહલોત, ન્યૂઝ 18 ગુજરાતી, દાહોદ। અને હવે વાત કરીશું આ ખાડા તો પૂરવા જ પડશે। છોટાઉદેપુર નજીક આવેલો ઓરસંગ બ્રિજ ખખડધજ બની ગયો છે। રજવાડા સમયના આ બ્રિજ ઉપર ઠેર ઠેર મસમોટા ખાડા પડી જવાથી વાહન ચાલકોને ભારે હાલાકી પહોંચી રહી છે। છોટાઉદેપુરથી મધ્યપ્રદેશને જોડતા નેશનલ હાઈવે 56ના આ માર્ગની સમયમર્યાદા પૂર્ણ થઈ જતા બ્રિજ હાલ જર્જરિત સ્થિતિમાં છે। વરસાદી પાણી ખાડાઓમાં ભરાઈ જતા અકસ્માતનું પ્રમાણ પણ વધી રહ્યું છે। વાહન ચાલકો બ્રિજના સમારકામની માંગ કરી રહ્યા છે। રજૂઆતો છતાં બ્રિજની કામગીરી ન થતા લોકોમાં તંત્ર સામે ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે। પુલ જે છોટાઉદેપુર તાલુકાનો મધ્યપ્રદેશને જોડતો મુખ્ય રસ્તો છે સાહેબ, તમે મુખ્ય રસ્તાને તમે એની આજની મિનિટમાં હાલત દેખો, એવી હાલત છે કે તમે મોટરસાયકલ પણ જઈ શકે નહીં। આ રસ્તાને તાત્કાલિક આ રિપેર કરે અને પ્રજાને મુશ્કેલી ન પડે। મને તો એવું લાગે સાહેબ કે ખરેખર છે ને આદિવાસી વિસ્તાર છે, આ આદિવાસી વિસ્તારને જેટલા જે આદિવાસીઓ મરે એટલા ઓછા, અહીં અથડાઈને એક્સિડન્ટ થઈને મરે એટલા ઓછા, એટલે આ તંત્ર ધ્યાન કેમ નથી લેતું? એ પુલમાં એટલા બધા ખાડા થઈ ગયા છે કે એની કોઈ હદ નહીં। કોઈ આવર જવર માટે કેટલા માણસો પડી જાય છે, મેં પોતે બી પડી ગયો છું અને કંઈક બાસ્કું કંઈક ગમે તે કોઈ અનાજ બનાજનું કંઈક લઈને આવે તે બી પડી જાય છે। બહુ ખરાબ હાલત છે। સરકાર આ બાબતે કશું દેખતી નથી। કોઈ ધારાસભ્ય કે સંસદ સભ્ય કે કોઈ જોવા બી અટલો નહીં આવતો। ઓરસંગ બ્રિજ ઉપર 108 એમ્બ્યુલન્સ, એસટી બસ સહિત રોજના હજારો વાહનો પસાર થાય છે। સાંકડા અને ખખડધજ રસ્તાવાળા આ બ્રિજ પરથી પસાર થવામાં વાહન ચાલકોને હાલાકી વેઠવી પડે છે। આ બ્રિજ ઉપર એકસાથે 2 મોટા વાહનો પસાર થઈ શકે તેમ જ નથી અને જેના કારણે ટ્રાફિક જામની પણ અહીંયા ભારે સમસ્યા રહે છે। આ બ્રિજની નજીક ડોન બોસ્કો શાળા પણ આવેલી છે, જ્યાં મોટી સંખ્યામાં બાળકો અભ્યાસ કરે છે, જેમને અવરજવર માટે પણ મુશ્કેલી પડે છે। સ્થાનિકો અને વાહન ચાલકોની સાથે બાળકો પણ માંગ કરી રહ્યા છે કે તેમને નવો અને पहोड़ो ब्रिज बनावी आपवामां आवे। ये परेशानी है ये कि गड्ढे बहुत है ऐसी, ये पुलिया या तो सही बना दे या फिर नया बना दे, पर देखे तकलीफ बहुत पड़ती है यहाँ पर। एक तो बारिश का टाइम है और गड्ढे हो गए तो चलने में बहुत दिक्कत आती है। इतने दिन में बहुत ट्रैफिक होता है, सिंगल रोड है और ऊपर से ये पुलिया यहाँ से जाम में फंस जाते हैं और उधर से आते तो भी जाम में फंस जाते हैं। तकलीफ पड़े, खाड़ा बहुत ऊंडा ऊंडा पड़े रहा जावा आवा में, तो कहीं हामू करता है तो हारू एम जल्दी गाड़ी में नुकसान થાય ને પેસેન્જર ને બેઠો કે લાગે એવું છે। ગુજરાત અને મધ્યપ્રદેશને જોડતો નેશનલ હાઈવે નંબર 56 છોટાઉદેપુર તાલુકામાંથી જે પસાર થઈ રહ્યો છે, આપણે તસવીર બતાવવા માંગીશું। ઓરસંગ નદી ઉપર વર્ષો પહેલા એટલે રજવાડાના સમયની અંદર આ પુલ બનાવવામાં આવ્યો હતો, પરંતુ આજની તારીખે આ પુલ ખખડધજ હાલતમાં થઈ ચૂક્યો છે। અહીંથી કેટલાક રાહદારીઓને પસાર થવું મુશ્કેલ બન્યું છે। મોટા વાહનો અહીંથી પસાર થાય, સામે જો આવી જાય તો મોટું ટ્રાફિક પણ થઈ રહ્યું છે। કેટલાક આજે અંતરિયાળ વિસ્તાર આદિવાસી વિસ્તાર છે, આદિવાસી વિસ્તારમાંથી કેટલાક બાઇક લઈને આવે છે, તેઓના અકસ્માતો પણ થયા છે। અહીં કેટલાક મોતને પણ ભેટ્યા છે, પરંતુ આજની તારીખે આજે બ્રિજ છે એટલો ખખડધજ હાલતમાં થઈ ગયો છે, લોકોને મોટી મુશ્કેલી પડી રહી છે। આ જ મેન હાઈવે છે, મધ્યપ્રદેશ જવું હોય તો આ જ રસ્તેથી પસાર થવું પડતું હોય છે। આપ જોઈ શકો છો કે નાના બાળકોને પણ લઈ જવું મુશ્કેલ પડ્યું છે। એટલે ચોક્કસથી
આ જે બ્રિજ છે વર્ષોથી આ પરિસ્થિતિ છે, તંત્ર કોઈ ધ્યાન આપતું નથી તેવું સ્થાનિક લોકોનો આક્ષેપ છે. હવે જ્યારે આ બ્રિજ ખખડધજ હાલત બન્યો છે ત્યારે તાત્કાલિકના ધોરણે બ્રિજનું સમારકામ કરવામાં આવે, ખાડા પૂરવામાં આવે તેવી માંગ ઉઠી છે. સેજબ ખત્રી, ન્યૂઝ 18 ગુજરાતી, છોટાઉદેપુર. વડોદરા ભરૂચ એક્સપ્રેસ હાઈવે પરથી પસાર થતા હોવ તો સાવધાની રાખજો. ભરૂચથી કરજણ અને કરજણથી વડોદરા વચ્ચે ભારે વરસાદના કારણે આરસીસી રોડ ઉપર પડેલા મોટા ખાડાઓના કારણે 5 જેટલી ગાડીઓના ટાયરો ફાટી ગયા છે અને જેનો આ વિડીયો પણ સામે આવ્યો છે. એક્સપ્રેસ હાઈવે પર આ પ્રકારની પરિસ્થિતિ સર્જાતા અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે, જેને લઈને વાહન ચાલકોએ પણ લોકોને એક્સપ્રેસ હાઈવે પર વાહન સંભાળીને ચલાવવાની ચેતવણી આપી છે. ગીર સોમનાથથી વધુ સમાચાર. 123 વિદ્યાર્થીનું ભાવિ અહીંયા અધ્ધરતાલ છે. હાઈસ્કૂલ અચાનક જ બંધ કરી દેવામાં આવતા વિદ્યાર્થીઓ રઝળ્યા છે. ઉનાના નવાબંદર ગામની ટ્રસ્ટની હાઈસ્કૂલ અચાનક જ બંધ કરાતા વિદ્યાર્થીઓ રઝળ્યા છે. ટ્રસ્ટની શાળા પાસે ઓરડાઓની સગવડતા ન હોવાથી પ્રાથમિક શાળાના ઓરડામાં તેઓને અભ્યાસ કરાવવામાં આવતો. ધોરણ 9 અને 10માં અભ્યાસ કરતા કુલ 123 વિદ્યાર્થીઓનું ભાવિ અધ્ધરતાલ છે. જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી દ્વારા પ્રાથમિક શાળામાંથી ઓરડા ખાલી કરાવતા આ સમસ્યા સર્જાઈ છે. અમરેલીથી સમાચાર. ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે પર દેખાયો છે સાવજ. જાફરાબાદના કાગવદર ગામ નજીકનો રસ્તો ક્રોસ કરતો આ સિંહ કેમેરામાં કેદ થયો છે. આ રસ્તા પર અવારનવાર જંગલના રાજા આંટાફેરા મારે છે. જોખમી રીતે પસાર થતા સિંહના આ દ્રશ્યો મોબાઈલ કેમેરામાં કેદ થયા છે. વિડીયો સામે આવતા સિંહની સુરક્ષા સામે પણ અનેક સવાલ ઉભા થયા છે. અંધશ્રદ્ધાને લગતી બાબતો માટે રાજ્ય સરકાર વિશેષ કાયદો લાવશે. સરકારે જાહેર હિતની સુનાવણી દરમિયાન કોર્ટમાં આપી છે માહિતી. આગામી સત્ર દરમિયાન જ સરકાર લાવી શકે છે ખરડો. ગુજરાતમાં અંધશ્રદ્ધા અને કાળા જાદુના દૂષણને નાથવા એક કડક કાયદો ઘડવા માટે ગુજરાત હાઈકોર્ટ સમક્ષ જાહેર હિતની અરજી કરાઈ હતી અને આ માટે રાજ્યના ગૃહ વિભાગના ઇન્ચાર્જ ડેપ્યુટી સેક્રેટરીએ ગુજરાત હાઈકોર્ટમાં સોગંદનામું કરીને આ મહત્વના નિર્ણયની જાહેરાત કરી છે. આ સોગંદનામામાં જણાવ્યું છે કે ગુજરાત વિધાનસભાના આગામી સત્રમાં અંધશ્રદ્ધા, મેલી વિદ્યા અને કાળા જાદુની આડમાં થતી અમાનવીય પ્રવૃત્તિઓને કચડી નાખવા અને તે માટે બિલ રજૂ કરાશે. એટલે ગુજરાત રાજ્યની અંદર અંધશ્રદ્ધાના લગતી જે ઘટનાઓ હતી એ વધી રહી હતી. એટલે ગુજરાતની અંદર એના લગતે કોઈ કાયદો નથી. એટલે જ્યારે કોઈ પણ ઘટના થાય છે તો એના પછી ઇન્ડિયન પિનલ કોડ એટલે જે ક્રિમિનલ લોની અંદર એના પછી એની એક્શન લઈ શકે છે. એટલે જે કાયદાની અમે રજૂઆત કરી છે, જે બીજા રાજસ્થાનમાં, મહારાષ્ટ્રમાં, બીજા સ્ટેટ્સમાં કાયદો છે, એ કાયદાની અંદર પ્રિવેન્શન અને ડિટેક્શનના પાવર્સ પણ છે. એટલે એક વિજિલન્સ ઓફિસરની અપોઇન્ટમેન્ટ થાય કે જે આવી ઘટનાઓનું પહેલાથી જે જોઈ અને એના થતાં એને અટકાવી શકે. જે કાયદો ગુજરાતમાં હતો નહીં. એટલે એ જે ઘટનાઓ થઈ રહી હતી એના લગત કોર્ટને એ રજૂઆત કરવામાં આવી કે જ્યારે બીજા રાજ્યોમાં આ રીતે કાયદો છે તો ગુજરાતની અંદર કેમ નહીં. એટલે એ પ્રમાણે ડિરેક્શન્સ માટે રજૂઆત કરવામાં આવી, જેની અંદર કોર્ટે સરકારને જવાબ દાખલ કરવા માટે સૂચન કરેલું અને જેની અંદર સરકારે જવાબ દાખલ કરેલો અને એની અંદર એ લોકોએ જણાવેલું છે કે આવતી નેક્સ્ટ એસેમ્બલી સેશનમાં એ લોકો આ બાબતે ખરડો રજૂ કરશે. એટલે અત્યારે આશા એ છે કે જો કદાચ આ ખરડો પાસ થઈ જાય અને ગુજરાતની જનતાને એક એવો કાયદો મળે કે જેનાથી આજે ગુજરાતની જે લોકો, જે ટ્રાઇબલ એરિયામાં છે, સ્ત્રીઓ છે, જે બાળકો છે, જેના વ્યક્તિગત અધિકારોનો, જેના મૌલિક અધિકારોનો, જેના માનવીય અધિકારોનો ભંગ થયો છે અને એ જે ભંગ થતા અટકાવી શકાય તેવી કોઈ સિસ્ટમ ક્રિએટ થાય. ગુજરાત હાઈકોર્ટનો મહત્વનો હુકમ ફાયર સેફટીને લઈ હાઈકોર્ટનો હુકમ છે. ગેમ ઝોન માટેના નિયમો 3 અઠવાડિયામાં અમલી જરૂરી છે. શાળાઓ સહિત ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો રિપોર્ટ રજૂ કરવા હુકમ અપાયો છે. તમામ શાળા ફાયર સેફટીના નિયમોનું પાલન કરે તે જરૂરી છે. રાજ્યના ફાયર વિભાગના વડા રિપોર્ટ રજૂ કરે. આ સાથે જ કોર્ટે કહ્યું છે કે કોઈ એક શહેરની ફાયર અને ઇમરજન્સી સર્વિસ માત્ર એ શહેર પૂરતી સીમિત નથી. તમામ ઝોન સંકલનમાં કામ કરે એ પણ આવશ્યક છે અને તમામ પક્ષકારોએ હુકમ પાલન માટેના અંગત સોગંદનામા કરવાના રહેશે તેવું પણ હાઈકોર્ટે હુકમ કર્યો છે.